જય માતાજી, જય ભોળાનાથ. હું છું દર્શન પરમાર, ગરડા સ્વામીના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ ખોડિયાર મંદિરે રાજપરા. એટલે ભાવનગર ગયા હતા અમે, એટલે અમે કીધું રાજપરા ખોડિયાર માતાના દર્શન કરતા આવી. અને અમે ભાવનગર ગયા તે ના થોડાક બેંકનું કામ હતું, કારણ કે આપણે યુટ્યુબની થોડીક ઇન્કમ આવી હતી, તેના પ્રોબ્લેમ હતો. આપણે ભાવનગર ગયા હતા, એનું કન્ફર્મ થઈ ગયું બધું કે હવે કાંઈ વાંધો નહીં આવે, તમારી ડોલર જમા થઈ જાય છે. તો કીધું વાંધો નહીં, આપણે બેંકની જો ડોલર જમા થઈ જાય એટલે આપણે એનો વિડીયો બનાવીશું. આપણે બેંકે ગયા હતા ભાવનગર, અને અત્યારે તમને હવે લઈ જાઉં છું રાજપરામાં ખોડિયારમાંના દર્શન કરવા. તો વિડીયામાં તમે ઠેઠ લગીને બિના રહીજો, એટલે આપણે તમને વિડીયામાં લઈ જઈશું, ત્યાં જઈને દર્શન કરાવશું તમને. તો હાલો તમને વિડીયામાં મળવી. અને આ છે રોડ, રાજપરાવાળો રોડ છે, તો આપણે ત્યાં લઈ જાય. અને અમારો મિત્ર હિતેશભાઈ છે, એને અમે બે આવ્યા હતા આરોહાય. તો હવે રાજપરામાં ખોડિયારમાંના દર્શન કરવા જઈશું, અને ત્યાં વિડીયામાં બન્યા રહીજો. તો હાલો તમને ત્યાં લઈ જાઓ. વીઆઈસી હવે તો તમને દર્શન કરવા લઈ જાવ અંદર તો ચાલુ થઈ ગયું છે આપણે દર્શન કરવાનું. જોવો, અને મારો મિત્ર હિતેશભાઈ જો લોગી મૂગી નાખીને જમાવટ પડે છે. અમે ગેટની બાજુમાં ગાડી પાર્કિંગ કરી હતી અંદર. તો હવે જાવી છીએ મિત્રો. બજારમાં આલ્યા જાવી છીએ મિત્રો અમે. ત્યાં જાવી, અમને દર્શન કરાવી. પ્રસાદીના માહોલ છે, નાના છોકરાના રમકડા, આડીઓમાં કાંઈ ઘટ્યા નહીં. આગળ લેવી મિત્ર. હું નીતેશભાઈ બે આયલા જાવી છીએ, દર્શન કરાવી દેવી તમને. વિડીયામાં બના રહીજો. અમે તો બજારમાં આયલા જાવી છીએ, મૂંઝાવાનું ન હોય. તમને આગળ જઈને દર્શન કરાવી દેવી. મેન બજાર છે અંદરનું પાટ. મિત્રો આપણે ત્યાં જઈશું અને તમને દર્શન કરાવી દેવી. આપણે આયલા જેવી છે અત્યારે. તમને જો દર્શનનો ટાઈમ તો ઘણો થઈ ગયો છે, વાગ્યા છે 1:30 જેવું થઈ ગયું છે.
બહારથી દર્શન કરાવી દઉં છું. બનારી જો ત્રિપળ પડે. હા, ધજા ચડાવે છે મિત્રો. ચાલો તમને આગળ દર્શન કરવા લઈ જાઉં. હું ને હિતેશભાઈ બે અંદર હતા, અત્યારે દર્શન કરતા હતા. તો તમને તળાવના દર્શન કરાવી દઉં. ખોડિયારમાંના ધરાના તાતણીઓ ધરો. આગળ જવું છે હિતેશભાઈ? તો ઉપર દર્શન કરવા જવું છે. હાલો મિત્રો, અમે ઉપર જઈએ છીએ દર્શન કરવા. અને સાયકલ પણ છે. ફોટા પડાવવા હોય તો એ આવજો મિત્રો. ઘોડે ઘોડીના રાજપરા ખોડિયાર મંદિરે માતાજીના દર્શન કરવામાં. મિત્રો હું ને હિતેશભાઈ બે જાય છે હવે દર્શન કરવા આગળ. મિત્રો આ લીપ બંધ છે અત્યારે, અને તળાવ જાવ તો આ બાજુનો રસ્તો છે, અને લીપ અત્યારે બંધ છે. જો આ લખ્યું રોપવેલ બંધ છે. ચાલો મિત્રો, આપણે હવે નાખશું માછલીના ડાળિયા. ડોકરા આપ્યા છે એટલે હવે નાખો તો પડે કે માછલીને ખવડાવવા. તો આપણે તો હવે માછલીને ખવડાવવા ડાળિયા નાખી દેવી છે. એમ તો તળાવ આપણે હવે નાસ્તો કરવા વ્યાયા છીએ દર્શન વર્શન કરીને. અને આ દાદા છે આપણે રાજપરામાં કે 1 નંબર પૂરી બનાવે દાદા, કે ખાતા રહી જાવ. એટલે હું અને હિતેશભાઈ બે આવી જાય છે અત્યારે પૂરી ખાવાની. તો પૂરી તમને દેખાડી દઉં મિત્રો કેવી લાગે છે પૂરી. આપણા તમારું નામ શું છે મિત્રો? તમારું નામ? જગરૂપસિંહ ભાઈ. 1 નંબર પાણીપુરી બનાવે છે, કાંઈ ઘટે નહીં. ભેળપુરી આપણે તમે રાજપરા આવો ને આપણો વિડીયો જોઈને એટલે ખાઈ નાખવાની ને કહેવાનું કે જો તમારો વિડીયો જોઈને પૂરી ખાવા આવી છે, ઘટવા નથી દેવાનું કાંઈ. એટલે આપણે યુટ્યુબમાં વિડીયો મૂકી દેવાનો. જો અમારી 2 ડીશ બની ગઈ છે ને હજી ઓર્ડર આપવાનો છે, બનાય કરવાનું છે ને મિત્રો. કાંઈ ઘટવા નથી દેવાનું. આપણે સુમુલભાઈએ કીધું છે કે પાણીપુરી કાંઈ ઘટવા નથી દેવાની ને મોજે દરિયા કરવાની. આપણે જો ભાઈ રાજપરા આવી ગયા, માતાજીના દર્શન કર્યા, એટલે હવે
પૂરી પૂરી કઈ ખાવી પડે ને પેટની પૂજા તો કરવી પડે ને. સુમુલભાઈ એમ કે છે કે 1 નંબર પાણીપુરી બનાવી દો. જો મીઠા પાણી પણ લઈ આવ્યા છે અને મારા હિતેશભાઈ બનાવે છે. અને તમે ડીશ બનાવી નાખો કાંઈ ઘોડે. હાલો કામ તમારું ચાલુ રાખો, તમે ખાતા થાવી. જોઈ જો પૂરીમાં સેવ ડુંગળી કાંઈ કટવા નથી દીધું. છોકરાના રમકડા લઈ લીધા છે એટલે જબલામ નાખી દીધા છે. મેં હિતેશભાઈ કીધું, મેં કીધું આપણે રમકડા લેવા પડે. છોકરીની હજી વસ્તુ બાકી છે ઢીંગલી ને એવું, તો આપણે એનું પણ લઈ લઈશું. એટલે આપણે એને રમકડા ગમે તો આપણે એ લઈ લેવાના છે એને. અને પાણીપુરી હાલો હિતેશભાઈ સકાવો મણો હાલો. આપણે કાંઈ કટવા નથી દેવાનું. ભલા મણશો રાજપુરા માં ખોડિયાર માં આયા હોય એટલે થોડું કાંઈ કટવા દેવાનું હોય. પાણી પૂરી પૂરી ખાય ને આમ તો જમાવટ પાડી દેવાનું.